જય માતાજી, રામ રામ સીતારામ। જો અમારે રસોઈયો હે ને પાઉંભાજી બનાવે છે ઘરે। આમાં છે બટેટા, આલુ યાના કે બટેટા છે, પછી ફૂલકોબી છે, વટાણા છે, આમાં પ્યાજ ડુંગળી છે યાના કે ડુંગળી, લસણ, આમાં કોથમરી એટલે ધાણા, આ બાજુ ટમેટા, લીંબુ ને એવું બધું છે। તો બનાવે એટલે તમને ચાલુ કર્યું બનાવવાનું પાઉંભાજી। તો ઘરે બનાવીને જો આ ખવાય બધું એને કે જે કંઈ બનાવવું હોય ને ઘરે એટલે કેમ બનાવે। આમાં છે આ બધા બાદિયા ને એવા બધા અમારે તો કે લવિંગ ને એ બધું એમાં નાખ્યું, જો લવિંગ ને એ બધું નાખ્યું। આ મિક્સરમાં કંઈક કૂટોડી નાખ્યું એને કે મિક્સરમાં આમાં બધું ઘણું મિક્સ છે, આપણે પછી બહુ આવડે નહીં। આ જો પાઉંભાજી બનાવવાનું છે, માથેથી કૂકાવવાનું। આમાં કામ હોય, એમાં ડુંગળી, લસણ, મરચાં, આમાં ડુંગળી છે, લસણ છે, મરચાં છે, આદુ, પછી એમાં બટેટા, વટાણા, રીંગણા, ફૂલકોબી, બટેટા, રીંગણા, ફૂલકોબી, વટાણા એવું બધું છે કે રીંગણા નાખવાનો હોય। આ ટમેટા, ચાલો કેવી બને એ તમને કહેશું। જેમ જ બનાવવાની કે બીજા કેવા બનાવ, બીજામાં બનાવવાની લોઢી જેવું હોય તવી જેવું એમાં બનાવે, એમાં આપણે તો ટોપડીમાં લઈને પૂરી ફેંકવા એવું છે। ચાલો કેવી બનાવી તમને બતાવશું પછી પાઉં પાઉં ના આવે એટલે। એમાં તેલ નાખેશ, આવું બકડ્યું છે। પાઉંભાજી વાળાને તવો હોય, આપણે ત્યાં તવો ના હોય ને, કોઈને બનાવવી હોય તો બનાવી શકે ને, બધાને ના આવડતી, બધાને બાઈને ન હોય, રસોઈયા ન હોય એવા। તેલ નાખ્યું આપણું ઓર્ગેનિક। હવે શું નાખે છે? આ બાજુ દૂધ સડે છે, દૂધ ગરમ થાય, સડે નહીં કેમ? આમાં જો લાઈટ વાળામાં દૂધ ગરમ થાય, આ બાજુ પાણી। જો આમાં હવે નાખી દીધા બધા, શું નાખ્યું? ડુંગળી, મરચાં ને એ બધું, લસણ અને ઘરે બને ને એવી વાં બને જ નહીં, અને સુગંધ આવે આમ કિલોમીટર સુધી આ તેલનો જોરદાર। પણ હવે આમાં મોબાઈલમાં તો આવે નહીં, મોબાઈલમાં તો અવાજ આવે પણ સુગંધ ના આવે, સુગંધ જોરદાર આવે। રસોઈ સારો પણ આમ રસોઈ ખાલી હાથ જ દેખાય, આખો રસોઈયો દેખાય ને એવો કોક હોય તો લાખાભાઈ કહેજો તા। લાખાભાઈ મેરા હે રસોઈ, લાખોભાઈ કહેતો ને કંડોડા વાળો હે આમ, એને કે એવો રસોઈયો હોય લાખાભાઈ ને, એને કે લાખાભાઈ હે ખેદારો માણા એ કંડોડે। ટમેટા નાખે, બટેટા કઈ ના બધો મસાલો તૈયાર થઈ ગયો। હવે બટેટા વટાણા ને એવું બધું મિક્સ ભાંગીને ભૂકા કરી નાખ્યા રસોઈયા। હજી છે થોડું, મસ્ત સુગંધ આવે હો ભાઈ।
પાણી કે નાખે કે ના પાણી કઈ ના એ હા પાણી નાખે બફે ને તો બધું લીધું ચાલે મિક્સ કરવાનું ડુંગળીની બધી તેલમાં સળી જાય ઝીણું જો આમ પાઉંભાજી તૈયાર થઈ ગઈ આ બાજુ પાઉં હેકવાનું હાલે જો આ પાઉં લઈ આવ્યા ખરેખર તો રોટલી બનાવી લેવાય ને કે રોટલીમાં હારા પાઉં તો આ બને નહીં આપણે ઘરે એટલે આવા પાઉં લઈ આવ્યા રોટલી હોય તો મસ્ત જ થઈ જાય જો આમ હેકે રસોઈ અમારે તેલ નાખીને હેકે જાય ના ભાજી એને કે ભાજી હવે આપણે લઈને મુહૂર્ત કરી દઈએ આપણે ભાજી લઈને મુહૂર્ત હવે કરી દઈએ આમાં જો આ ડુંગળી ટમેટા ને એવા કાસું હે હવે સાસ લેશું એટલે ચાલુ કરી દઈએ પાઉંભાજી ખાવાનું ગરમ ગરમ है हम सुगंध बहुत जोरदार आवे है ना चलो सुबह सुबह शिरावण करने के लिए इसमें देखो लाडवा है इसमें लाडवा है तिल का बनाया हुआ है ये गुड़ होता है इसमें हम गुड़ डालते हैं और गाय का घी और गेहूं का आटा ये बनाते हैं लाडवा और इधर बनाई है पाव भाजी देखो शाम को पाव भाजी बनाया है बढ़िया बनती है घर पे बनाते हैं ना इसमें बहुत ज़्यादा मसाला होता है आलू होता है बैंगन होता है वटाणा और क्या फूल गोभी मिर्ची धनिया आदू नींबू सब डाल के बनाते हैं और बढ़िया स्वाद भी आता है जब बनती है ना तब आप इधर आएगा सुगंध आएगा ये 2 kg तक 2 किलोमीटर तक 2 किलोमीटर तक बढ़िया रहता है और इसमें दोपहर वाली सब्जी है भाजी आती है ये ना कि हमारे तांजे वो भाजी आती है मेथी की और मेथी है मेथी की सब्जी है इसमें सास है सास भी बढ़िया होता है आपको भी दिखाता हूँ देखो ये सुबह सुबह आप सास पी लेंगे ना तो भी खाने की ज़रूरत नहीं पड़ती रोटे खाने का ज़रूरत नहीं पड़ती तो इसमें पाव है यानी कि भुजा हुआ पाव है इसमें गोड़ है घी है इसमें रोटी है क्योंकि रोटी तो चलो हम शिरामण कर लेते हैं મારી અતિ સુંદર આવી હિરિંગમાં દોડવા જોજો ઈવારને અતિ સુંદર આવી ગણખર 20 મહિનાના આજુબાજુ થઈ એને કે 20 મહિના પાછળના 2 પગ વાઈડ હે કપારમાં એક મસ્તીનું ફૂલ હે અને માં જેવી જ થઈ એને કોપી એની માની જ છે જોઈ લ્યો કાન બાનને આમ હવે ને કાન ને એની માં જેવા જ છે હાલો હાલો सुबह सुबह रिंग यार ना का दौड़वा આવી અમે અહીંયા બેઠા એટલે એને વાંધો આવે ને કે દોડે જોરદાર મા દીકરા બધા એવા દોડે એટલે એની મા લક્ષ્મી એવી પછી એનો ભાઈ મહાદેવ પણ એવો દોડે અને એની મા લક્ષ્મી પણ એવી જોઈ અમે બેઠા એટલે અહીંયાથી ભડકે જ નીકળે અમારા હિસાબથી ના 2 વર્ષ ના ઉપર તો નથી 22મો મહિનો હાલે એને કે 22મો મહિનો હાલે એને 22 મહિનાની થાય આમ તો એની માં જેવડી થઈ ગઈ એને 22 મહિનાની જોઈ હવે આમ ધીરી પડી ગઈ પહેલાં તો બહુ ભડકતી એને હજી જો આમ તો આ
દોરડું બાંધીને રાખ્યું તો પકડવી હોય તો નકર પકડો સીધી એવી ભડકતી. ટ્રેન કરી હતી આજાભાઈ ને ત્યાં તો ધીરી પડી. મોટી થશે એટલે પછી ધીરી પડી જાય. ચાલો કોપારમાં ફૂલ જોરદાર છે. હાલો હાલો પછી ભાઈ હમણાં અયરના ગાજગણખર 12 તારીખે 14 તારીખે ખીહેર આવે ને અત્યારે જે બધાય પતંગ ઉડાડે ને ખરેખર પતંગ ઉડાડે જ નહીં. હાલો હાલો માતા એને કે પતંગ છે ને ઉડાડે જ નહીં. કારણ કે જે આ પંખી છે ને એ પતંગોમાં આવી જાય. ઘણાયના દીકરા મરી જાય સિટીયુમાં એને ઘણાયના દીકરા મરી જાય એટલે ખરેખર ને એ દોર્યું પણ ઓલી ચાઇનાની આવે દુશ્મન દેહની વાપરે પતંગોને બધાય. એટલે જે હિન્દુ હોય ને હિન્દુના પેટના હિન્દુ હોય તો પતંગ ઉડાડે જ નહીં. પતંગ ઉડાડતા જ નહીં. ખીહરને દી અમારે પહેલાં અહીંયા શું હતું ફઈને કે બેનને ખીસડો દેવા જતા બધું ભેરું કરીને માંડવી ને બાજરો ને ઘઉં ને આ તેને જે હોય ને સગવડ એ બેનને કે ફઈને ખીસડો દેવા જતા એ કરતા. અને એમાં વ્યવહારના કે તમે જે આ કંઈ ગાયુંને નાખો ને એક દિવસ એ પણ ન નાખતા કોઈ. કારણ કે એકતામાં આ બધા કાસા સારા હોય ઓલું બધું અનાજ ખવડાવો એ તમે પાપ કરો. એના કે એ તમને હોય કે અમે એક દી ગાયું નાખીને આજ ખીહર એટલે ધર્મ થાય. કોઈ દી ધર્મ ન થાય, પાપ થાય. એ નાખવા જ ન જતા. કારણ કે તમારા વગર એ જીવે હજ જે લાવારી છે એને પછી તમે નાખી દો ખીસડો નાનતે ને એવા બધા તો એ ખાઈને મરી જાય એટલે એ પણ ગવતિયા જ લાગે. એટલે હું તો કંઈ નાખતા જ નહીં. એના હાલ ઉપર જ જીવવા દો. જે જીવે એક દી કંઈ ખાધેથી જીવવાને જ મરી જાય. ઘણા બધા મારે ઘણા સિટીના હોય બુદ્ધિહીન હોય કે ધર્માદો થાય. ધર્માદો ન થાય, પાપ થાય. જો આ પંખીડા અટાણે ઉડે આ બધા અને આને કાંઈ ઘરે ઓફિસ ન હોય, બિલ્ડિંગ ન હોય, કાંઈ ન હોય ને બસલા વાટ જોતા હોય. એને કે બસલા એના વાટ જોતા હોય કે ઈંડા હોય અહીં એમને મરી જાય. આ પારેવડાને જો ઉડે અમારે કબૂતરું. તો આને થોડું હોય કાંઈ. એને આને કાંઈ એક ટાણાનું ખાવાનું ન હોય. તમારે ઘરે તો ઘર ભર્યા હોય, ઘર ન ભર્યા ગુણ્યું ભરી હોય, ગુણ્યું ન ભરી હોય, ડબ્બા ભર્યા હોય, વરહના અનાજ કરિયાણું હોય. અને એક ટાણાનું ન હોય. એની માં ત્યાંથી લઈને આવે ને તે ખવડાવે. તમારો દીકરો કે દીકરી કાંઈ મેં ગયો હોય ને દોરીમાં આવી જાય ને મરી જાય કેવડું વહેમું લાગે. તો એના એમ જ હોય. એને તો કાંઈ આધાર ન હોય. તડપીને મરે. એટલે હિન્દુના પેટના હોય ને અને હિન્દુ હોય તો ઉડાડતા જ નહીં. જો આ બધા જો આ 1000 કિલોમીટર માથેથી આવે હા માંડવી ખાવા. કુંજી હોય ને 1000 કિલોમીટર માથે આવે. આ પણ મરે યારના 7 સમુદ્ર પાર કરીને આવે. તો આને એને આખા પેટ ભરાઈ ગયું એટલે પૂરું. એને કંઈ બીજું જોતું ન હોય. આપણાના જે વાડીયું ને બંગલા ઓફિસું ને ગાડીયું ને એ નથી જોતા. એટલે રિક્વેસ્ટ છે બધાને હાથ જોડીને કે ભાઈ આ ખીહર નદી કે ગમે તાર પતંગ ઉડાડાય જ નહીં. શું કામ કોઈને પણ આપણે નુકસાન કરીએ. અમારા ઘરે મનાય છે સોખી પતંગ ફટાકિયા કોઈ પણ વસ્તુ નહીં. એને કે પતંગની ફટાકિયાની ઉડાડાય જ નહીં. આપણો હિન્દુનો ધર્મ છે. એને કે ધર્મા તો કરવો. આ કોઈને એવું હોય તો 5 રૂપિયા કોઈને લુગડાની જોડ લઈ દેવાય, કોઈને દાણા દેવાય ગરીબ માણા હોય તો. બાકી આને ગાયું ને એને કોઈને તમે નાખતા જ નહીં. ગાયું જે રામભરું રખડે ને લાવારીશ એ મરી જાય. એટલે એ તમે ધર્માદો ન કરો ને તો એ તમારો આભાર. કારણ કે એક દી ધર્માદો કર્યાથી કાંઈ થાય નહીં. એ પાપ જ થાય. એટલે એ પણ તમે નાખો ને એ પાપ છે. કાયમી રાખો આમ એ વાર ના કે તો થાય. કારણ કે આ તો કાયમી રાખી શકે ને આ તમારું ખાઈ નહીં. બાકી એક દી તમે ખવડાવો ને એ પાપ છે. એટલે બધા એને રિક્વેસ્ટ છે કે ભાઈ ખીહરને દી કંઈ નાખતા નહીં અને પતંગો તો ઉડાડતા જ નહીં. ઘણા એના દીકરા દીકરીઓ મરી જાય ડોકમાં દોરીઓ આવેથી. તો એને તો આ લોકો હોય કોઈનો બાપ ગયો હોય કાંઈ મેન પાછો આવી ન હગે મજૂરીએ ગયો હોય ને મોટરસાઇકલ જ હોય એની પાસે. કારણ કે એની પાસે 4 વ્હીલ ન હોય. રૂપિયાવાળા જ ન મરે. એની પાસે 4 વ્હીલ હોય ને મરે તો એ વાંધો નહીં. તો કારણ કે રૂપિયાવાળા હતા અને મરે તો એને તો વાહે ઘણું હોય ખાવાનું. આને ન હોય. પંખીને એક ટાણાનું ન હોય ત્યાં. એટલે જય માતાજી ભાઈ બને ત્યાં લગન આ કરતા જ નહીં. કોઈ ન કરતા. છોકરા હોય તો એની અમારે અહીંયા છોકરાઓની મનાય. પતંગની તો ચોખ્ખી મનાય.
એટલે રિક્વેસ્ટ છે બધાને ભાઈ આજથી કોઈ પતંગ ન ઉડાડતા. હા, ક્યાંય ફૂઈને ઓલે જવાય, બેનને ઓલે જવાય, દીકરીને ઓલે જવાય, આંટો દેવા જવાય ને 5 રૂપિયા એને દેતો હોય તમારી સગવડ હોય 2-5 હજાર 5 જી હોય હો બહો રોગો સકર મારી આવો નાટો મારી આવો બેનને ઓલે કે ફઈને ઓલે તોય ઘણું એને તમારી કંઈ પૈસાની જરૂર ન હોય. એક હાડી 200 રૂપિયાને લેતા જાવ તો એને ઘણી થઈ પડે. એ ધર્મા તો થાય, બાકી આ રહેવા દેજો. જય માતાજી.